નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગામમાં બે સગીર બહેનોના અપહરણની ઘટના બનતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। તાલુકાના એક ગામમાં બે સગીર બહેનોનું વિધર્મીઓ દ્વારા અપહરણ કરવામાં આવતા બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી કાવી પોલીસ તાલુકાના જ મુસ્લિમ યુવાનોએ હિન્દુ હોવાની ઓળખાણ આપી બે હિન્દુ સગીર બહેનોને પ્રેમજાળમાં પટાવી ફસાવી હતી। જંબુસરના સનિયાનો વડ વિસ્તારમાં રહેતા બે વિધર્મીઓ બે સગીર બહેનોને પોતાની હવસનો શિકાર બનાવી હિન્દુ સગીરા બહેનો પર દુષ્કર્મ આચર્યાનું બહાર આવ્યું છે। શાહરૂખ અયુબ પઠાણ ઉર્ફે કિશન તેમજ સાજિદ સબ્બીર પટેલ ઉર્ફે સુનિલ બની સગીર બાળાઓને પ્રેમજાળમાં ફસાવી બનાવનો ગુનો કાવી પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ હરકતમાં આવતા ગણતરીના કલાકોમાં જ બંને આરોપીની ધરપકડ કરી સગીરાઓની સહી સલામત સૌરાષ્ટ્ર પાસેથી શોધી લાવ્યાના સમાચાર મળી રહ્યા છે। એક આરોપી 1 વર્ષથી પોતાનો ધર્મ છુપાવી સગીરાને પ્રેમજાળમાં ફસાવીને અવારનવાર દુષ્કર્મ કરી ગુનો આચર્યો છે, જ્યારે અન્ય એક આરોપી છેલ્લા 8 દિવસથી પોતાનો ધર્મ છુપાવી સગીરાની બીજી બહેનને પ્રેમજાળમાં ફસાવી હોવાનું બહાર આવ્યું છે। પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયાની માહિતી મળી રહી છે, જ્યારે આ ગુનાની વધુ તલસ્પર્શી તપાસ જંબુસર નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી ચલાવી રહ્યા છે। રિપોર્ટર રમેશ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, જંબુસર। કાવી પોલીસ સ્ટેશનમાં તારીખ 12/9/2024ના રોજ એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો, જે ગુનો તારીખ 9/9/24 થી 10/9/24ના રાત્રિના બનેલો હતો। જે ગુનામાં આ કામના જે ફરિયાદી છે એમની બે સગીર બહેનો છે, એમને બે અજાણ્યા ઈસમો અપહરણ કરીને લઈ ગયેલા એવી ફરિયાદ આપેલી હતી। જે ફરિયાદના કામે પોલીસે તાત્કાલિક જ તપાસ ધરી અને આ જે બંને ભોગ બનનાર દીકરીઓ છે તેમને 24 કલાકના સમયગાળામાં તાત્કાલિક શોધી કાઢી અને એનો કબજો મેળવી લેવામાં આવેલો હતો। ત્યારબાદ આ ભોગ બનનારની તપાસ કરતા તથા એમની પૂછપરછ કરતા એવી વિગત ધ્યાનમાં આવેલી હતી કે બે જે છોકરાઓ તેમનું અપહરણ કરીને લઈ ગયેલા હતા તે બંને છોકરાઓએ પોતાનું નામ એક કિશન અને બીજાનું નામ સુનિલ બતાવેલું હતું। તે પોતે મુસ્લિમ ધર્મના હોવા છતાં હિન્દુ નામ ધારણ કરેલું હતું અને બંનેને ખોટી ઓળખ આપીને તેમની સાથે કેટલાક સમયથી પ્રેમ સંબંધો બાંધેલા હતા અને પ્રેમજાળમાં એમને ફસાવેલા હતા। એ દિવસે આ બંને ઈસમોએ તેમનું ફરિયાદીસીના કાયદેસરના વાલી કણામાંથી અપહરણ કરેલું હતું અને અપહરણ કર્યું એ વખતે પોતે જાણતા હતા કે સગીરાઓ અનુસૂચિત જનજાતિની છે, છતાં તેમને એમના પ્રેમજાળમાં ફસાવીને પોતાની ખોટી ઓળખ આપી ખોટું નામ ધારણ કરી અને લગ્ન કરવાની લાલચ આવી લલચાવી ફોસલાવી અને લઈ ગયેલ હોય એ વિગત ધ્યાનમાં આવતા આજે બંને ઈસમો જેમનું સાચું નામ છે શાહરૂખ અયુબ પટેલ કે જેમને પોતાનું નામ કિશન ધારણ કરેલું હતું તથા બીજા ઈસમ જે સાજિદ પઠાણ કે જેને પોતાનું નામ સુનિલ ધારણ કરેલું હતું, આ બંને ઈસમોને પણ તાત્કાલિક ગણતરીના સમયમાં પોલીસે પકડી લીધેલ હતા અને તેઓની આ ગુનાના કામે અટક કરવામાં આવેલ હતા। ત્યારબાદ આ બંનેને તહોમતદારોને 3 દિવસના રિમાન્ડ પર છે હાલમાં અને એની તપાસ હાલમાં અમે ચલાવી રહેલ છીએ।